ખેડાના નડિયાદમાં ભારે વરસાદથી જળમગ્નની સ્થિતિ। સંતરા મંદિરની પાછળ કમરસમાં પાણી ભરાયા। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ટ્રેક્ટર લઈને નીકળ્યા। હોસ્પિટલે જતા લોકો માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ। પંકજભાઈ દેસાઈ ટ્રેક્ટરમાં નડિયાદની મુલાકાત લેવા માટે નીકળ્યા। ખેડા જિલ્લામાં અવિરત વરસાદને લઈને નડિયાદ શહેરના જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવી તો નડિયાદ શહેરનો સંતરા મંદિરથી ધારાસભ્ય પંકજભાઈના ઘરે જવાનો પાછળનો રસ્તો છે। આ પાછળના રસ્તા પર હાલ તો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જે છે તે અત્યારે ટ્રેક્ટરમાં પ્રચાર થઈ રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે નીચાણવાળા વિસ્તારોમાં જવું નહીં। તો જસ્ટ વાત કરવામાં આવે તો જેમ કે પંકજભાઈ આપણી સાથે જોડાયા છે। સાહેબ, વરસાદ છે, નીકળ્યા છો, શું કહેશો? વરસાદની અંદર જે લો લેવલ એરિયા છે 6 ઇંચથી વધારે વરસાદ થયો છે એટલે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે મુશ્કેલી પડવાની જ છે। એટલે લોકોને આપણે પહેલેથી જ કહેલું કે પોતાની જે કંઈ કામગીરી ઘર વખરી જે લાવવાનું હોય તે લાવી દે અને કોઈ બહાર ના નીકળે। અને અહીંયા હોસ્પિટલ છે એ પણ સંતરામ નેત્ર ચિકિત્સાલય છે, એમાં અત્યારે દર્દીઓ આવે છે પણ એ મહારાજશ્રીને વિનંતી કરીને હવે આ રોડ ઉપર ના આવે એ આપણે કહેવાના છીએ। અને સંતરામ મંદિર દ્વારા રસોઈની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે દરેક કોર્પોરેટરો પોતાના ટ્રેક્ટરો જેસીબી મશીનો લઈને કામે નીકળ્યા છે અને લોકોને લાવવા લઈ જવાની કામગીરી કરી રહ્યા છે અને જેને ભોજન પહોંચાડવાનું હશે એ એમના દ્વારા પહોંચાડવાના છે। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો હજુ પણ આ વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારો છે જળમગ્ન બન્યા છે। હાલ તો તમે જે તો વાત કરવામાં આવે તો હોસ્પિટલનો એરિયા છે ને હોસ્પિટલમાં લોકોને લાવવા માટે જેસીબી અને ટ્રેક્ટરની મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને ધારાસભ્ય પંકજભાઈ ખુદ ટ્રેક્ટરમાં બેસીને નીકળ્યા છે અને લોકોની મદદે આવ્યા છે। હોસ્પિટલ આવતા લોકોને પંકજભાઈ દ્વારા ટ્રેક્ટરમાં લાવવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાત કરીએ તો હજુ પણ જિલ્લામાં વરસાદની ભારે આગાહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ નડિયાદ।